આજે જીવદયા ગ્રુપ અને દાતાશ્રીઓનો આત્મા એટલો બધો સંતોષની અનુભૂતિ કરી રહ્યો છે કે લખવા માટે પણ સમજણ નથી પડતી। ખંભાતની કરુણામય ભાઈઓ બહેનોએ મૂંગા પ્રાણીના પરિવાર માટે અદ્ભુત ઘસારો કર્યો। અમારું મન ભરાઈ ગયું। ઘણી ખમ્મા ખંભાતે ઘણી ખમ્મા। આના ઉપરથી લાગે છે જ કે ખંભાત પર માતાજીની કૃપા વરસી રહી છે। ખંભાતનું ભવિષ્ય ઉજળું જ છે। બહુ જ સરસ પ્રતિસાદ। બચ્ચા માટે દૂધનું આયોજન કરેલ। ખરેખર આ અમારો પ્રથમવારનો જ અનુભવ, પણ જબરદસ્ત સપોર્ટ। આજે લગભગ દૂધ લીટર 450 ની સેવા રાખી હતી। રિસ્પોન્સ મળશે કે કેમ તે પ્રશ્ન હતો, કેમ કે પહેલી વખત કરવામાં આવ્યું, પણ માતાજીએ સંભાળી લીધું ને સફળતા મળી ગઈ। બીજી એક અગત્યની એવી સરસ શરૂઆત યુવા વર્ગના ખંભાતની જનતાના ચહિતા લોકલાડીલા વર્તમાન ખંભાત મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ બાપુએ અમારી સાથે હાજર રહીને સેવા માટે હાથમાં હાથ મિલાવીને આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ અમારા વચ્ચે હાજર રહેવાની ના પાડીને અમારા ઉમંગમાં વધારો કરેલ તે જીવદયા ગ્રુપ હંમેશાને માટે યાદ રાખશે। આભાર મિત્રો। આ સિવાય નામી અનામી બધા ભાઈઓ અને બહેનો એ પણ હાજર રહીને વહેલી સવારમાં જ ખૂબ જ સહકાર આપીને બધું સરસ ગોઠવીને આયોજનને અવસર બનાવી લીધો। બીજું કે સદાય અમને સાથ અને સેવા આપતો યુવા વર્ગ જે હંમેશા ચકડોળ ગ્રાઉન્ડ ઉપર સવાર ક્રિકેટમાં જ બિઝી હોય, જ્યારે સેવાનો સાથ પડે છે ત્યારે આનંદના ટાઈમમાં કટોકટી કરીને સાથ આપે છે અને દૂધની સાથે બિસ્કિટનું પણ વિતરણ કરાયું। તમામ સેવા તેમને પાસેથી કરીને દૂધની સાથે બિસ્કિટ પણ બચ્ચા માટે સંપૂર્ણ આહાર બનાવી દીધો। જીવદયા ગ્રુપ તેમનો બહુ જ આભાર માને છે અને ખૂબ જ ધ્યાન રાખીએ છીએ। તેમ છતાં કોઈને વાણી વર્તનથી અમારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો બધાને ઈચ્છામી દુક્કડમ।